Dear students, I start with lecture 5 for MET 309. This theorem was already started. આપણો આ theorem ચાલુ છે. પહેલો ભાગ આપણે જોઈ લીધો છે. અહીંયાથી સેકન્ડ પાર્ટ શરૂ થાય છે. અને જસ્ટ આપણે શરૂ કર્યો છે અને આપણે આજે એને પૂરો કર્યો આ લેક્ચર. બરાબર છે? જોઈ લો. Suppose G is the union of class S of open spheres. એટલે આ એનું કોન્વર્સ પાર્ટ છે. જો ક્લાસ 5 છે તો G 5 છે અને 5 છે તો થિયરમ 7 મુજબ એ ઓપન છે. અને હવે આપણે એ કેસ લઈએ છે કે જેમાં S not 5 છે, મીન્સ ક્લાસ ઇઝ not 5. એટલે એનું યુનિયન not 5 થાય એટલે G not 5 છે. એટલે એક પોઈન્ટ એમાં હોય અને હવે આપણે આગળ જઈએ. This implies X belongs to Sx0R for some open sphere Sx0R in class S or script S. Since Sx0R is open, આગળનો થિયરમ જે છે એમાં એવું ખબર છે કે આ ઓપન સેટ છે. હવે જો આ x0 આ ત્રિજ્યા એની r અને એમાં એક પોઈન્ટ x અને આ આખો સાનો સબસેટ છે? It's a part of G. એ છે તો પાછું G માં. કેમ? કારણ કે G શું છે? યુનિયન. એટલે આ રીતની સિચ્યુએશન આવશે. યુનિયન ઓફ Sx Rx આઉટ થાય એમાંનો આ એક છે. એટલે એવા ઘણા બધા હોય. આ તો તમને ખાલી દર્શાવવા માટે મેં ચિત્ર દોર્યું છે. Since Sx0R is open, તો આને એક ઓપન સ્ફિયર મળશે. Therefore, there is R1 positive such that Sx R1 is subset of Sx0R. એટલે કે આની એવી ત્રિજ્યા મળશે કે જેનાથી એ આનો સબસેટ થાય આ સ્ફિયર. અને ઓબ્વિયસલી આ પાછું G નું સબસેટ તો છે. Therefore, Sx R1 is subset of G. કારણ કે હવે આ નાનું જે સ્ફિયર છે એ આ G નું સબસેટ તો છે. હવે જુઓ તમે કે આપણે x પોઈન્ટ G માં લીધું તો એના માટે આપણને શું મળે છે? Sx R1 subset of G. અને આ તમે જોશો તો આ દરેક પોઈન્ટ G ના દરેક પોઈન્ટ માટે આવું બનશે. તો ડેફિનેશન ઓફ ઓપન સેટ શું કહે છે? G is open set. Therefore, we have open sphere center on X contained in G for all X in G, and therefore G is open set, and therefore
proved. So this proves the both the parts of the theorem. Second part જોઈ લો. પહેલો ભાગ તો આપણે લાસ્ટ ટાઈમ જોયો છે. સેકન્ડ પાર્ટ અહીંથી શરૂ કર્યો છે. એકવાર ચેક કરીએ. One more theorem on the board. Check this statement. Let X be a metric space, then prove that any union of open sets in X is open. And the second one, any finite intersection of open sets in X is open. Let X be a metric space, then prove that any union of open set is open. Any union means it is finite or infinite. અને ઇન્ટરસેક્શનની વાત છે તો ફાઇનાઇટ ઇન્ટરસેક્શન છે. આ બહુ ધ્યાનથી તમે મગજમાં લો છોકરાઓ. આ બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. તમે આગળ ઉપર ટોપોલોજી શીખશો તો ટોપોલોજીના એલિમેન્ટ્સ નક્કી કરવા માટેની આ સિસ્ટમ છે. એ શું છે ટોપોલોજી એ પછી તમે જ્યારે ભણો ત્યારે જોઈ લેજો. પણ તમે મારા શબ્દ યાદ રાખજો કારણ કે આ ઓનલાઈન લેક્ચર છે એટલે તમે આજે ને વર્ષોએ પણ તમે જોઈ શકશો એમએસસી કરતા કે ગમે ત્યારે. તો કીપ ઇન માઇન્ડ અને બહુ ધ્યાનથી આને જુઓ. So proof. First, let GI be, હું અહીંયા લખવાનું આર્બિટ્રરી. આર્બિટ્રરી એટલે આપણા માટે કોઈ પણ. આનો મતલબ એવો છે ને છોકરાઓ કે G1 G2 G3 શક્ય છે કે 10 15 50 100 અમુક નક્કી થયા પછી બંધ થઈ જાય અને શક્ય છે કે આનંદ સુધી એ ચાલે. આર્બિટ્રરી નો મતલબ આ છે. આ ક્યાંય સ્પેસિફાય કરેલું નથી બટ ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ કે આનો મતલબ આ છે કે કાં તો એ ફાઇનાઇટ હોઈ શકે કાં તો એ ઇન્ફાઇનાઇટ હોઈ શકે. ફાઇનાઇટ નો મતલબ એમ છે કે એમાં રહેલા ઘટકોની સંખ્યા નિશ્ચિત છે. ઇન્ફાઇનાઇટ નો મતલબ એવો છે કે એ અનંત સંખ્યામાં છે. એમાં રહેલા ઘટકોની સંખ્યા નિશ્ચિત નથી. હવે આને આપણે ઓપન સેટ, આના યુનિયનને આપણે ઓપન સેટ બતાવવાનું છે.
any union we claim નો મતલબ છે આપણે સાબિત કરવું છે G is union of Gi is open if this class Gi equal to 5 implies G is open કારણ કે G 5 થશે. So suppose Gi is not 5 implies G is not 5. હવે જો આ G not 5 થશે તો આ દરેક Gi શું થશે? It's a union of open spheres. Obviously G તો not 5 છે પણ આનું બીજું ઇમ્પ્લિકેશન આવું નીકળશે. Therefore by theorem તમે જ્યારે છોકરાઓ પરીક્ષામાં લખો ને ત્યારે બાય થિયરમ આપણે જે નંબર લખીશું 9 આ તમારે નંબર ત્યાં નહીં લખાય બાય 1 થિયરમ લખાશે. By theorem 9 each Gi is union of open spheres implies G equal to union Gi over I is union of open spheres implies again by same theorem G is open. એટલે આ થિયરમ અહીંયા પૂરો થઈ ગયો. થિયરમનો પહેલો ભાગ, બીજો ભાગ બાકી જોઈ લો એકવાર. સેકન્ડ પાર્ટ બીજા ભાગમાં પ્રૂવ કરવું છે કે ફાઇનાઇટ ઇન્ટરસેક્શન હોય ઓપન સેટ્સ નું તો એ ઓપન છે. બરાબર ધ્યાનથી જુઓ છોકરાઓ, સ્ટેટમેન્ટ બરાબર જુઓ. સેકન્ડ સ્ટેટમેન્ટ લેટ G1, G2, Gn be a finite class of open sets
in X. This is a finite class. If class G1, G2, Gn is equal to phi, this implies આ છે ને છોકરાઓ આ ક્લાસ ફાઈ થાય તો એના આવી રીતના ઇન્ટરસેક્શન ને આપણે x કહીશું. આ સિમ્બોલિકલ છે. સિમ્બોલિકલ એટલા માટે છે કે આ ઓથર જે છે આપણા સિમન્સ એ ઓથર અહીંયા x લખે છે. કેટલીક બુક્સમાં ઓથર એને ત્યાં ફાઈ લખે છે તો આપણે ત્યાં ફાઈ લખો, પણ આપણે જે સિલેબસમાં છે સિમન્સની બુક છે એમાં એને x લખ્યું છે એટલે આપણે x લખીએ છીએ. સિમ્બોલિકલ છે. અને x ઓપન છે, ફાઈ લખશો તો ફાઈ પણ ઓપન છે, પણ એ જો તમારા ઓથરે લખ્યું હોય તો ઠીક છે. સો આઈ રાઇટ ઇટ, રિમેમ્બર, યાદ રાખજો. Therefore G is open if this class is not phi, but their intersection may be phi. But G equal to intersection of Gi, I from 1 to n is phi, and this phi is open. Therefore prove. જો આવું હશે તો એ સાબિત થાય છે, આવું હોય તો બી એ સાબિત થઈ ગયું. પણ હવે જો નોટ ફાઈ હોય તો શું? If intersection Gi, I from 1 to n, this is G, is not phi, implies x is in G equal to intersection Gi, I from 1 to n, implies x is in Gi for all I. समझी लेजो. जो આ ફાઈ હોય, ક્લાસ ફાઈ નથી એટલે કે એમાં સભ્યો છે, પણ એનું ઇન્ટરસેક્શન ફાઈ હોય તો G ઓપન થાય તો સાબિત થઈ ગયું. હવે ક્લાસ નોટ ફાઈ છે પણ એનું ઇન્ટરસેક્શન પણ નોટ ફાઈ છે. જો એવું હોય તો એમાં એક પોઈન્ટ મળે, એ પોઈન્ટ મળે G માં હોય એટલે કે ઇન્ટરસેક્શન માં હોય. ઇન્ટરસેક્શન માં હોય એનો મતલબ એમ છે કે એ દરેક Gi માં હોય, અને જો દરેક Gi માં હોય એટલે આવી રીતે હોય. છોકરાઓ આ ત્રણ મેં દોર્યા, આને G1 કહું, આને G2 કહું, આને G3 કહું. સમજો કે આ પોઈન્ટ લીધું મેં તો આ પહેલામાં આવી ગયું કહેવાય, G1 માં, G2 માં પણ આવી ગયું કહેવાય, G3 માં પણ આવી ગયું કહેવાય. તો એમાં એના માટે શું કરી શકાય? X is in Gi, therefore there is Ri positive such that Sx Ri is subset of Gi for all I. એવું કેમ થઈ શકે? કારણ કે Gi ઓપન છે, because
gi is open. હવે આપણે r લઈએ છે, that is minimum of r1 r2 rn. એટલે આ તો બધામાં આવી ગયું, ઠીક વાત છે, પણ જો એક g1 માં આવે, બીજું g2 માં આવે, ત્રીજું g3 માં આવે, તો સૌથી નાની ત્રિજ્યા લીધી હોય તો એ ત્રણેયમાં આવે ને. તો એ રીતે અહીંયા નાની ત્રિજ્યા લીધી છે, એ બધામાં આવશે. therefore sxri is subset of gi for all i. કેમ? કારણ કે r આપણે મિનિમમ લીધું, ri નથી, એટલે અહીંયા આવશે. આ r જે છે એ r બધામાંનું મિનિમમ છે, અને એટલા માટે બધામાં આવશે. તો બધામાં આવશે તો એના ઇન્ટરસેક્શનમાં આવશે. therefore sxr is subset of intersection gi I from 1 to n. This is equal to g, and this is true for all x. છે ને? જુઓ, આ x અહીંયા હતો, આના માટે sxr subset g મળ્યું, and it is true for all x. તો g શું કહેવાય? g is open set, and therefore માટે અહીંયા સાબિત થાય છે. આપણે આજે અહીંયા આ લેક્ચરમાં અટકીશું. તમે એકવાર જોઈ લો ધ્યાનથી, અને નેક્સ્ટ ટાઈમ આગળ જઈશું. થેન્ક યુ વેરી મચ.